આજ સુધી લાઈફમાં મેં ગમે ત્યારે કોઈ બી નવી વસ્તુ ચાલુ કરી હશે ને, અને મેં એવા કોઈ માણસને કીધું હશે ને કે જે મારો ફ્રેન્ડ હોય કે મારી કેર કરતું હોય, તો એમનો ફર્સ્ટ રિપ્લાય એવો જ આવે કે આ ના ચાલ્યું તો. અને મને અત્યાર સુધી ખબર નથી પડતી કે એ વસ્તુનો જે હું જવાબ આપતો હતો કેટલો પાવરફુલ છે. હું કોઈ બી વસ્તુ નવું કરું ને, કોઈ એવું કહે કે આ ના ચાલ્યું તો મારો રિપ્લાય હંમેશા એવો હોય કે તો શું થઈ ગયું, તો શું થઈ ગયું. એકદમ સિમ્પલ વસ્તુ છે, રાઈટ? પણ કેટલી પાવરફુલ છે વિચારો કે આપણે મોટા ભાગે આવું થઈ ગયું તો ફસાઈ જઈશું કે પછી નેગેટિવ સિનારીઓ આપણે વિચારીને કે આના કારણે આ ડિસિઝન નથી લેવું, આપણે ડરી જઈએ છીએ, રાઈટ? પણ જો તમારો રિપ્લાય એવો હોય ને કે તો શું થઈ ગયું, અને મોટા ભાગમાં એ રિપ્લાય વર્ક કરશે. મેં જ્યારે મારી જોબ છોડીને બિઝનેસ ઉપર ફોકસ કર્યો ત્યારે મારી પાસે એક જ પ્રોજેક્ટ હતો. તો મારા 2-3 ફ્રેન્ડે એવું કીધું કે એક જ પ્રોજેક્ટ છે, જતો રહેશે. તો મારો રિપ્લાય હતો તો શું થઈ ગયું, બીજી જોબ શોધી લઈશ કાં તો બીજો પ્રોજેક્ટ શોધવાનો ટ્રાય કરીશ, ગમે તે કંઈક ફિગર આઉટ કરી દઈશું, રાઈટ? પછી તમે ઘણા લોકો એવા હોય છે, રાઈટ, કે અમારે એમેઝોનમાં વસ્તુ સેલ કરવી છે, પણ હાલ તો બહુ બધા લોકો સેલ કરે છે, હું કરું કે ના કરું? ભાઈ કરી દે ને, બહુમાં શું થશે? એટલે કોઈ એવું કહે કે આ તો વધારે જણા છે, તારી એ વસ્તુ ના વેચાઈ તો શું થઈ ગયું? $200-300 સામાન તે લાવ્યો તો ફેંકી દેવો પડશે, રાઈટ? અત્યારે મેં લીડ જનરેશન માટે એક ક્લાયન્ટ હાયર કર્યો, તો a few $1,000 એનો ચાર્જ હતો, અને મને લાગ્યું કે કદાચ ના બી ચાલે, રાઈટ? પણ રિએક્શન એવું જ હતું કે ભાઈ તો શું થઈ ગયું, એટલાનું નુકસાન થયું પણ ચાલી ગયું તો, રાઈટ? તો મોટાભાગની વસ્તુઓમાં તમને એવું રિએક્શન જ્યારે કોઈ મળતું હોય ને કે ઓ તું આવું ના કરીશ, આ ના ચાલ્યું તો, કાં તો આ રીતે આ ના થયું તો ખરેખરમાં વિચારજો કે ના થયું તો શું થઈ ગયું. અને મોટાભાગના કેસમાં એવું જ હશે કે કંઈ એટલું મોટું નહીં થઈ ગયું. એક વસ્તુ ના ચાલી તો બીજી ટ્રાય કરીશું, પણ બીજી ટ્રાય કરી ના ચાલી તો શું થઈ ગયું, રાઈટ? જેટલી વાર આ તો શું થઈ ગયું તમે બોલતા શીખી જશો ને, એટલી નવી વસ્તુઓ લાઈફમાં ટ્રાય કરી શકશો. અમુક વસ્તુઓ હોય એમાં તમારે ખરેખર પૂછવું પડે કે ચાલું કંઈ મોટું તો નહીં થઈ જાય, રાઈટ? પણ બહુ ઓછી વસ્તુ એવી હશે કે જેમાં એટલું મોટું ખરેખરમાં થતું હોય છે. જોબ આપણે કેટલી બધી સિરિયસલી લઈએ છીએ કે ભાઈ જોબ છોડી દીધી તો, અને મારે તો સારી એવી પોઝિશનમાં હતું કે ભાઈ ફરીથી એ પોઝિશનમાં જોબ મળશે કે નહીં, તો બી આઈ વોઝ લાઈક ઓકે, તો હું ફિગર આઉટ કરી લઈશ, એટલું બી કંઈ નહીં થઈ જવાનું. પણ જો મેં ચાન્સ લીધો અને વસ્તુ ચાલી ગઈ તો, રાઈટ? તો પોઝિટિવ જો મોટું હોય ને, એક પેલું જેફ બેઝોસ એક્ઝામ્પલ આપે છે કે તમે ક્રિકેટ કે બેઝબોલ રમતા હોય ને, તો એક શોટ મારો ને તો 4 કે 6 રન જ તમે મારી શકો, રાઈટ? હવે એવા 500 રન મારો તો 500 બોલ એવા આવતા હોય, તમે શોટ મારો કાં તો મેક્સિમમ 4 કે 6 જવાના છે, પણ જો તમે રિસ્ક લીધું અને ફેલ ગયા તો તમારી વિકેટ જતી રહેવાની, રાઈટ? લાઈફમાં રિસ્ક લીધું, તમારી આવી વિકેટો કદાચ નાની જાય કે ભાઈ જોબ જતી રહી તો 3 મહિના જોબ વગર બેઠા, કાં તો કોઈ વસ્તુ કરવાની ટ્રાય કરી તો 500નું નુકસાન થઈ ગયું કે 5,000નું નુકસાન થઈ ગયું, રાઈટ? હવે એ આપણે વિકેટ ગઈ એ પ્રમાણે કન્સિડર કરીએ. એમાં ફરક શું છે ખબર છે? આમાં જ્યારે શોટ લાગશે ને ત્યારે 4 કે 6 નહીં, 10,000 રન થશે. સમજ્યા તમે? કે એવું નથી કે 5-6 બોલ આવ્યા, તમે રિસ્ક લીધું, એમાંથી એકાદમાં ફેલ થઈ ગયા કે એકાદમાં આઉટ થઈ ગયા તો આઉટ થઈ ગયા, એ ક્રિકેટની ગેમ છે. પણ જો આઉટ ના થયા, રિસ્ક લીધું અને શોટ માર્યો, તો ખાલી 4 કે 6 રન નથી મળવાના, તમારી લાઈફ ચેન્જ થઈ જવાની છે. એટલે જે વસ્તુમાં આઉટ થઈ જવાના હશો ને તો શું થઈ ગયું, બીજો બોલ તો આવવાનો જ છે, રાઈટ? આ ક્રિકેટ કે બેઝબોલ નથી કે તમારે દાવ પતી ગયો, જીવો ત્યાં સુધી દાવ મળવાના તમને. પણ એ બીને શોટ મારવાની ક્ષમતા જેટલી હોય ને, કે જેટલી વાર આપણે શોટ મારી શકીએ, એ ચાન્સીસ ખોવાના નહીં. કારણ કે ગમે તે તમે ટ્રાય કરશો, એ સવાલ તમે પૂછો ને તો શું થઈ ગયું, તો એનો જવાબ તમને કહી દેશે કે ભાઈ ઇટ્સ નોટ અ બિગ ડીલ. ચાલો, ગુડ લક.